નમસ્કાર દર્શક મિત્રો, TV17 પર આપનું સ્વાગત છે। કરીશું નજર આજના સમાચાર પર। ડભોઈમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે। આરોગ્ય તંત્ર વહેલામાં વહેલી તકે કોઈ એક્શન લે તે સૌથી વધુ જરૂરી બન્યું છે। વિગતવાર વાત કરીએ તો ડભોઈ શહેર તાલુકામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી બફારા વચ્ચે ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ પાણીજન્ય રોગને કારણે ઠેર ઠેર ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે, જેમાં સરકારી દવાખાના સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ મોટા પ્રમાણમાં દર્દીઓ જોવા મળી રહ્યા છે। આરોગ્ય તંત્ર વહેલામાં વહેલી તકે જાગૃત બને તેવી લોક માંગ ઉઠવા પામી છે। ડભોઈ શહેર તાલુકા વિસ્તારમાં છેલ્લા 2-3 દિવસથી બફારા અને ગરમી વચ્ચે વરસી રહ્યો છે વરસાદ, ગાજવીજ અને પવનના સુસવાટા સાથે, જેના કારણે પાણીજન્ય રોગો પ્રસરી રહ્યા છે। મોટાભાગના લોકોમાં તાવ, ઠંડી અને ઝાડા ઉલટીના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેમાં સરકારી દવાખાનામાં નાના બાળકો સહિત મોટાભાગના દર્દીઓ જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય છે કે જ્યારે ખાનગી હોસ્પિટલમાં પણ મોટાભાગના દર્દીઓ દાખલ થાય છે, તેમાં તાવ, શરદી, ખાંસી અને ઝાડા ઉલટીના કેસો જોવા મળી રહ્યા છે। ત્યારે આરોગ્ય તંત્ર વહેલામાં વહેલી તકે જાગૃતતા દાખવે અને ઠેર ઠેર દવાનો છંટકાવ કરે, તેમજ પાણીજન્ય રોગથી બચવા માટે પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।